કૃષ્ણનગરી દ્વારકાના આંગણે 37,000 અહિરાણીઓના મહારાસે રેકોર્ડ સર્જ્યો। મહિલાઓએ પરંપરાગત કપડાં પહેરીને એક સાથે રાસ રમ્યો। દ્વારકાના એસએસસી ગ્રાઉન્ડ ખાતે અખિલ ભારતીય અહિરાણી મહારાસ સંગઠન દ્વારા આયોજન કરવામાં આવ્યું। આ મહારાસમાં ભાગ લેનારી અહિરાણીઓને ભગવદ્ ગીતાનું પુસ્તક ભેટ રૂપે આપવામાં આવ્યું। આ મહારાસને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા। સાથે જ આહિર સમાજના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા। જય દ્વારકાધીશ મિત્રો, આપણે જે જગ્યાએ જોઈ રહ્યા છો એ ભગવાન શ્રી કૃષ્ણની કર્મભૂમિ દ્વારકા નગરીમાં કે જે દ્વારકા નગરીમાં ભગવાન શ્રી કૃષ્ણ અંદર 100 વર્ષ સુધી દેહી સ્વરૂપે રાજ કર્યો હતો અને આજથી લગભગ 5,500 વર્ષ પહેલા ભગવાન દ્વારકાધીશે ગોકુળ, મથુરા અને વૃંદાવનમાં ગોપીઓ સાથે જે અલૌકિક રાસ રમ્યા હતા એ જ એવો જ રાસનો અમારા દ્વારકામાં અમારા આહિર સમાજ, ગુજરાતના તમામ આહિર સમાજની બહેનોને એક પ્રેરણા થઈ કે ભાઈ આપણે પણ 16,108 ગોપીએ આવો એક અલૌકિક રાસનો દ્વારકાની ભૂમિ પર આયોજન કરી। ભગવાન દ્વારકાધીશની અસીમ કૃપાથી મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ કહી શકાય એ અખિલ ભારતીય આહિરાણી મહારાજનો આ કાર્યક્રમ છે। આહિર સમાજની બહેનોને આ વિચાર આવ્યો કે દ્વારકાધીશના ચરણે, દ્વારકાધીશના સાનિધ્યમાં ભક્તિમાં લીન થઈને રાસનું એક આયોજન કરવામાં આવે અને આજે આ મહારાસ સ્વરૂપનું વટવૃક્ષ આપ જોઈ રહ્યા છો। ભગવાન દ્વારકાધીશની કૃપાથી જ્યારથી આહિરાણી મહારાસનો આ વિચાર આવ્યો ત્યારથી 6 મહિનાથી આની જે તૈયારી તમામ જિલ્લે, તમામ તાલુકે, તમામ ગામડે આના જુદા જુદા પ્રોગ્રામો કરીને દરેકનો મળીને, દરેકનો કોન્ટેક્ટ કરીને, સભ્ય નોંધણી બહેનોની કરીને આજે 6 મહિનાથી આ તૈયારી ચાલે છે અને ધીમે ધીમે અમે જોયું કે એટલી બધો ઉત્સાહ બહેનોમાં અને ભાઈઓમાં જે એટલો બધો ઉત્સાહ હતો અને એ ઉત્સાહનું જે પરિણામ છે એ આજે આપણે બધા જોઈ રહ્યા છીએ। આજે વહેલી સવારથી ભગવાનને આહવાન કરીને સવારના 5 વાગે આ કાર્યક્રમની શુભ શરૂઆત થઈ છે। આજે અહીંયા બધી બહેનો માટે અહીંયા એક નારી ટુ નારાયણી સંદેશ આપવામાં આવ્યો છે અને એક લોહિયા આહિર સંદેશો આ કાર્યક્રમના માધ્યમથી આપવામાં આવ્યો છે। આ કાર્યક્રમમાંથી એક સરસ મેસેજ આપ્યો છે કે આહિર સમાજની બહેનોએ દ્વારકા નગરીની સફાઈ અભિયાન કરી અને સ્વચ્છતા ત્યાં પ્રભુતા એનો એક સંદેશો પણ અહીં આપવામાં આવ્યો છે। ઇતિહાસ હંમેશા પુનરાવર્તિત હોય છે। 5,500 વર્ષ પહેલા ભગવાન કૃષ્ણને મનાવવા માટે, એનો પ્રેમ પામવા માટે, લાગણીની અભિવ્યક્તિ કરવા માટે જે ગોપીઓ એટલે કે જે આહિર સમાજની બહેનોએ જે આયોજન આજનું જે થયું છે ખૂબ આવકાર્ય છે, કારણ કે જે 5,500 વર્ષ પહેલા જેને જે લાગણી, એ જ પ્રેમ, એ જ હું, એ જ સાથેનો આજનો કાર્યક્રમ તમે જોઈ રહ્યા છો, અહીં ધરાઈ રહ્યું છે અને ખાસ મહત્વની વાત છે કે આ જે રાસ જે થઈ રહ્યો છે ભગવાનને મનાવવાની સાથે સાથે આશીર્વાદ પ્રાપ્ત કરવાની વાત છે કે સર્વ શાંતિ, આખા વિશ્વની અંદર શાંતિ કાયમ રહે, એકબીજા લોકો નજીક આવે અને પરમ કૃપાળુ પરમાત્મા આપણા બધા ઉપર આશીર્વાદ સખત બોધ લહેરાવે એમના માટેનો નમ્ર પ્રયાસ છે। જૂનાગઢ જિલ્લામાંથી અમે આહિર સમાજની ઘણી બધી બહેનોએ ભાગ લીધો હતો, જેમાં દ્વારકામાં જે ઐતિહાસિક રાસ રચવામાં આવ્યો છે એમાં અમારી બહેનોએ પરંપરાગત પહેરવેશમાં ખૂબ જ સારી રીતે અને શિસ્તતાપૂર્વકનો રાસનું આયોજન છે એમાં સફળ બનાવ્યું છે। આખો સમાજ એક થઈને રાસ લેવા આવ્યા છે તો એનો અમને ખૂબ ખૂબ આનંદ છે અને અમને બહુ સરસ મજા આવી। સરસ પ્રોગ્રામ ગોઠવો, સરસ બહેનોએ સાથ સહકાર આપ્યો, બધા ભાઈઓએ સાથ સહકાર આપ્યો અને અમારા આહિર બધા એક થઈને ઉભા રહ્યા એ અમને બહુ ગર્વ છે। મુરલીધરની કૃપાથી દ્વારકાની પવિત્ર ભૂમિ પર આમાં 38,000 આહિરાણીઓએ રાસ લીધો છે અને આજે અમે આયર બધા એક લોયા થયા છે, નથી કોઈ મછોયા, નથી સોરઠિયા, નથી બોરીચા। બસ આ પવિત્ર ભૂમિમાં અમે બધા એક થયા એનો અમને ખૂબ ખુશી છે અને અમારા બધા લોકોનો સાથ સહકાર સારો હતો। આજે હું દ્વારકા જિલ્લામાં આપણે આહિર સમાજ દ્વારા આયોજન કરવામાં આવેલું મહારાસનું, જેમાં હું પણ ભાગ લઈશું અને 37,000 થી વધારે 45,000 જેટલી બહેનોએ અને દીકરીઓએ ભાગ લીધો હતો અને રેકોર્ડ બનાવ્યો છે જે વર્લ્ડ રેકોર્ડની અંદર નોટ થશે અને મને પણ ગર્વ થાય છે કે હું આ
વર્લ્ડ રેકોર્ડ ની અંદર સામેલ છે. અમને બહુ આનંદ આવ્યો આજે છે, કેમ કે અમે આ પેલા વ્રજવાણીમાં જે ઇતિહાસ હતો એ આજે અમને એમ થાય કે ના, આજે વ્રજવાણી અહીંયા જ ઉપસ્થિત થયો છે એમ અમારા કૃષ્ણનું, એમ કે અમે વંશ છીએ એમ. અમને હજારો કિલો સોનું કેવું હતું, હજારો કિલો પણ અહીંયા સોનું પહેરી અને રમ્યો છે, પણ અમને તો એટલો ગર્વ છે, એટલો આનંદ આવ્યો છે કે નહીં, અમારે સ્વર્ગ જ અહીંયા ઉતરી આવ્યો છે. આજે કૃષ્ણ તો કૃષ્ણ છે, અમે તો યદુકુળના છીએ, એક લોહિયા છીએ. બસ બોલો જય દ્વારિકા. એક લોહિયા આહિરના રાસ રમવા માટે આમંત્રણ આપ્યું હતું. અમને ખૂબ ગમ્યું. અમારી બહેનોએ બહુ સહકાર આપ્યો અને અમારા પહેરવેશ પ્રમાણે અમે બધી આહિરાણીઓ તૈયાર થઈ. અમારા જે પહેરવેશમાં આવે એ બધી બહેનોએ સરસ કર્યું અને અમે બધા મસોયા આહિર ગમે એ જ્ઞાતિના બધા ભેગા થઈ, ગામો ગામથી બધા ભેગા થઈ અને બહેનોએ અમે બધી ખૂબ સરસ રાસ લીધો.